નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા પ્રકરણ. આજે આપણે આ છેલ્લો લેક્ચર છે. 5મા પ્રકરણની અંદર બધી થિયરી અને ઉદાહરણ આપણે ભણી ગયા. હવે અમુક સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે તે આપણે જોઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર બાકી રહેલા દાખલાઓમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.20 સ્વાધ્યાય 5.20 એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પર અવરની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે. એક બેટ્સમેન છે, બોલને ફટકારે છે. બોલ છે કેટલી ઝડપથી ગતિ કરે છે? v બરાબર 54 કિલોમીટર પર અવરથી ગતિ કરે છે. તો મીટર પર સેકન્ડમાં ફેરવીએ તો 54 કિલોમીટરના મીટર 1000, કલાકની સેકન્ડ 3600. આ બે ઝીરો, આ બે ઝીરો, આન્સર. અહીંયા 10, આ 54 અને આ 36 છે. 9 ચોક 36, 9 છક 54, એટલે 9 ચોક 36, 9 છક 60 ભાગ્યા 4, એટલે અહીંયા 2 અને અહીંયા 3. 10 ભાગ્યા 2 એટલે 5 ગુણ્યા 3 એટલે 15 મીટર પર સેકન્ડ. તેથી ઝડપ 15 મીટર પર સેકન્ડ છે. આટલી પ્રારંભમાં ઝડપ લાવ્યા 45 અંશના કોણ જેટલું આવર્તન કરે છે. તો બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે? બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. 45 અંશના કોણ જેટલું આવર્તન થાય છે. દડો આમથી આવતો હોય, સમજો કે આ બેટ છે, અહીંયાથી આમ દડો આવે છે, તો અહીંયાથી આમ જશે, આ તરફ આમ જશે, બરાબર. તો આ ખૂણો કુલ 45, તો આ ખૂણો થીટા, અડધો ખૂણો થીટા 22.5 અંશ થશે, બરાબર. એમ દળનો બોલ અહીંયા પ્રારંભમાં આ તરફ આવે છે, તો એના બે ઘટક હશે, એક આ તરફ ને આ તરફ. એમ દળના બોલનું વેગમાન હશે mv, તો mv નો આ તરફનો ઘટક, આ ખૂણો થીટા છે તો આ થીટા થાય, તો આ mv cos થીટા અને આ તરફ mv sin થીટા. એ જ રીતે આ બોલ હવે આ તરફ આમ જાય છે, આમ તો એના બે ઘટક, એના વેગમાનના બે ઘટક હશે, એક આ તરફ ને એક આ તરફ. આ ખૂણો થીટા, આ પણ થીટા છે, તો અહીંયા એને અનુરૂપ આ થીટા થશે. તો આ mv નો આ બાજુનો ઘટક, mv નો થીટા ખૂણે ઘટક mv cos થીટા અને લંબ ઘટક mv sin થીટા થશે. તેથી તંત્રનું પ્રારંભમાં વેગમાન, તંત્ર નહીં પણ બોલનું, બરાબર, બોલનું પ્રારંભમાં વેગમાન pi બરાબર, બે ઘટક છે, એક x ઘટક ને y ઘટક. x ઘટક ધન x અક્ષની દિશામાં, આ તરફ આમ ધન x અક્ષ ને આ તરફ ધન y અક્ષ લઈએ તો x ઘટક વેગમાનનો ધન છે, તો m v cos થીટા i hat x ઘટક છે. v cos થીટા ધન x અક્ષની દિશામાં એટલે i hat. y ઘટક ઋણ y અક્ષની દિશામાં છે, મૂલ્ય છે mv sin થીટા પણ ઋણ y અક્ષની દિશામાં છે એટલે માઈનસ mv sin થીટા જે hat. આ બોલનું પ્રારંભિક વેગમાન છે mv cos થીટા i hat માઈનસ mv sin થીટા જે hat. બોલનું અંતિમ વેગમાન, એને બે ઘટક x ને y ઘટક, અંતિમ વેગમાન pf બરાબર
અંતિમ વેગમાન આમ છે, એના બે ઘટક, ઋણ x અક્ષની દિશાનો અને ઋણ y અક્ષની દિશાનો. ઋણ x અક્ષની દિશાનો ઘટક છે mv cos થીટા, તો ઋણ x અક્ષ માટે માઇનસ mv cos થીટા i hat, ને ઋણ y અક્ષ માટે માઇનસ mv sin થીટા j hat. આ પ્રારંભિક વેગમાન ના અંતિમ વેગમાન. તેથી બોલના વેગમાનનો ફેરફાર, બળનો આઘાત બોલના વેગમાનના ફેરફારના મૂલ્ય જેટલો થાય. બોલના વેગમાનનો ફેરફાર ડેલ્ટા પી બરાબર અંતિમ વેગમાન pf માઇનસ પ્રારંભિક વેગમાન pi. pf માઇનસ mv cos થીટા i hat માઇનસ mv sin થીટા j hat માઇનસ pi. આ pi પ્લસ છે, આ પેલો ઘટક માઇનસ, આગળ માઇનસ મૂકવાના, ટૂંકમાં નિશાની બદલાઈ જાય, તો માઇનસ mv cos થીટા i hat માઇનસ માઇનસ પ્લસ mv sin થીટા j hat. આ mv sin થીટા j hat માઇનસ ના mv sin થીટા j hat પ્લસ, તો આ j hat વાળા બંને પદ કેન્સલ થઈ જાય. તેથી વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર માઇનસ mv cos થીટા i hat ને વળી માઇનસ mv cos થીટા i hat, તો માઇનસ 2mv cos થીટા i hat. તેથી વેગમાનના ફેરફાર સદિશા વેગમાનના ફેરફારનું મૂલ્ય ડેલ્ટા p બરાબર 2mv cos થીટા આ મૂલ્ય છે. વેગમાનના ફેરફારનો આ સદિશ છે, આ બોલના વેગમાનનું ફેરફાર 2mv cos થીટા. 2 ગુણ્યા m દળ છે 0.15 v, ઝડપ કેટલી છે બોલની 54 કિલોમીટર પર અવર એટલે 15 મીટર પર સેકન્ડ, અને cos થીટા છે 22.5 અંશ. તેથી વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર 2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 ગુણ્યા cos 22.5. નેચરલ કોસાઇન ટેબલ પરથી cos 22.5 એની કિંમત નેચરલ કોસાઇન ટેબલ cos 22.5 કિંમત છે 0.9238 અથવા 39, 3879 છે એટલે 0.9239 9239. તેથી વેગમાનનો ફેરફાર ડેલ્ટા p બરાબર આ બધાનો ગુણાકાર 2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 વળી ગુણ્યા 0.9239, તો પરિણામ મળે છે 4.1575 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. આ વેગમાનના ફેરફારનું મૂલ્ય છે. આપણને ખબર છે કે બોલના વેગમાનના ફેરફારનું જેટલું મૂલ્ય એટલું જ બળનો આઘાત હશે. તેથી બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બરાબર બળનો વેગમાનનો ફેરફાર 4.1575 કિલોગ્રામ મીટર પર સેકન્ડ. તો બળનો આઘાત પણ તેટલો જ હશે. તેથી બોલ પર લાગુ પડેલ આઘાત 4.15 ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ મીટર પર સેકન્ડ છે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.20 છે. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.21 જોઈએ. ત્યાર પછીનો દાખલો જુઓ રકમ સ્વાધ્યાય 5.21.
સ્વાધ્યાય 5.21 દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરનું દળ m બરાબર 0.25 કિલોગ્રામ આટલા દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા 1.5 મીટર છે. પરિભ્રમણની કોણીય આવૃત્તિ ઓમેગા 40 પરિભ્રમણ પર મિનિટ છે. કોણીય ઝડપ રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ તો 40 એક પરિભ્રમણ થાય એટલે 2π રેડિયન 360 અંશનો ખૂણો થાય એટલે 2π રેડિયન બને. તેથી 40 ગુણ્યા 2π રેડિયન છેદમાં મિનિટની સેકન્ડ 60 પરિભ્રમણની જગ્યાએ 2π રેડિયન અને મિનિટની જગ્યાએ 60 સેકન્ડ. આ 0 0 કેન્સલ, આ 2 કેન્સલ તો અહીંયા 3 તેથી ઓમેગા 4π/3 રેડિયન પર સેકન્ડ. આટલી કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. તો દોરીમાં તણાવ કેટલું હશે? દોરીમાં કેટલું તણાવ હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે, જો દોરી મેક્સિમમ 200 ન્યૂટન જેટલું તણાવ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી એને ઘુમાવી શકાય? તૂટે નહીં ત્યાં સુધીની એની મહત્તમ ઝડપ v મેક્સિમમ કેટલી? આ રીતે આમ દોરીને સમક્ષિતિજ સમતલમાં આમ ફેરવવામાં આવે. દોરી છેડે પથ્થર બાંધી અને સમક્ષિતિજ સમતલમાં આમ ફરે છે ત્યારે દોરીમાં ઉદ્ભવતો તણાવ બળ એ ફરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ જેટલું જ હશે. આ રીતે આમ પથ્થર ફરે છે ધારો કે, તો અહીંયા દોરીમાં જે તણાવ બળ હશે એ તણાવ બળ એ કેન્દ્રગામી બળ જેટલું જ હશે. તણાવ બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે. પથ્થરને ફરવા જરૂરી કેન્દ્રગામી બળ તણાવ બળ પૂરું પાડશે. તેથી તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. તેથી તણાવ બળ T બરાબર mv²/r. પરંતુ આગળ આપણે ભણી ગયા છીએ v બરાબર r ઓમેગા રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચેનો સંબંધ. તેથી T બરાબર m v² એટલે r² ઓમેગા સ્ક્વેર ના છેદમાં r, એક એક r કેન્સલ. તેથી તણાવ બળ T બરાબર mr ઓમેગા સ્ક્વેર. m દળ 0.25 કિલોગ્રામ, r ત્રિજ્યા 1.5 મીટર અને ઓમેગા સ્ક્વેર ઓમેગા 4π/3 એનો વર્ગ છે. તો 4 નો વર્ગ 16 પાઈ સ્ક્વેર 3.14 ગુણ્યા 3.14 ના છેદમાં 3 નો વર્ગ 9 4π/3 4 નો વર્ગ 16 પાઈ એટલે 3.14 ગુણ્યા 3.14 પાઈ સ્ક્વેર છેદમાં 3 નો વર્ગ 9. ઓમેગાની જગ્યાએ 4π/3. આનું સાદું રૂપ આપીએ તો તણાવ બળ T બરાબર 0.25 ગુણ્યા 1.5 ગુણ્યા 16 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 એને ભાગ્યા 9 તો પરિણામ મળે છે 6.57 ન્યૂટન. ફરીથી સાદુરૂપ જોઈ લ્યો. દળ 0.25 એને ગુણ્યા ત્રિજ્યા 1.5 મીટર એને ગુણ્યા 16 ગુણ્યા 3.14 ગુણ્યા 3.14 એને ભાગ્યા 9 6.57 ન્યૂટન તણાવ બળ આટલું હશે. પહેલા પ્રશ્નનો જવાબ.
હવે જો દોરી મહત્તમ 200 ન્યૂટન તણાવ બળ ખમી શકે તો મહત્તમ ઝડપ કેટલું? તો તણાવ બળ ટી જો મેક્સિમમ હોય તો એમ આ ઝડપ v મેક્સિમમ થાય, તેથી mv મેક્સિમમ સ્ક્વેર ના છેદમાં t બરાબર mv સ્ક્વેર ના છેદમાં r. જો તણાવ બળ t મેક્સિમમ તો v એ v મેક્સિમમ બનશે, તેથી t મેક્સિમમ બરાબર mv સ્ક્વેર ના છેદમાં r, જ્યાં v મેક્સિમમ છે. v મેક્સિમમ મેળવવા એને સૂત્રનો કરતા બનાવીએ તો v મેક્સિમમ સ્ક્વેર બરાબર t મેક્સિમમ ઇન્ટુ r ના છેદમાં m. v મેક્સિમમ સ્ક્વેર બરાબર t મેક્સિમમ ઇન્ટુ r ના છેદમાં m. તેથી v મેક્સિમમ સ્ક્વેર બરાબર t મેક્સિમમ મહત્તમ તણાવ બળ રકમમાં કીધું છે કેટલું છે 200, એને ગુણ્યા r 1.5 ના છેદમાં m દળ 0.25. તેથી v મેક્સિમમ સ્ક્વેર બરાબર સાદુરૂપ આપીએ 200 ગુણ્યા 1.5 એને ભાગ્યા 0.25 1200. તેથી v મેક્સિમમ બરાબર વર્ગમૂળમાં 1200 નું વર્ગમૂળ છે 34.64 મીટર પર સેકન્ડ. તેથી મહત્તમ તણાવ બળ દોરીમાં આટલું હોય તો મહત્તમ ઝડપ 34.64. જો પથ્થરને આનાથી ઓછી ઝડપે ફેરવો તો તણાવ બળ 200 થી ઓછું હશે તો દોરી તૂટશે નહીં, પણ જો પથ્થર આના કરતા વધુ ઝડપથી ફરે તો તણાવ બળ એની મહત્તમ ક્ષમતા 200 ન્યૂટન થી વધી જાય તો દોરી તૂટી જાય. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.21 બરાબર. તેથી પથ્થરને મેક્સિમમ આટલી ઝડપથી ઘુમાવી શકાય. ત્યાર પછી 5.22 આને અનુરૂપ જ પ્રશ્ન પૂછેલો છે 5.22. ઉપરના સ્વાધ્યાય 5.21 માં જો એ મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે. મહત્તમ ઝડપ કેટલી છે 34.64, એનાથી વધુ ઝડપ આપો તો આનાથી તણાવ બળ વધી જાય તો દોરી તૂટી જાય બરાબર. તો તૂટ્યા બાદ પથ્થરનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં ફેંકાય છે, દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે, પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરશે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. તો હકીકતમાં આને આમ ઉપરથી જોઈએ તો પથ્થર આવી રીતે આમ વર્તુળાકાર માર્ગે આમ ફરતો હશે બરાબર ને. અહીંયા એની ઝડપ આ સ્પર્શકની દિશામાં, અહીંયા ઝડપ સ્પર્શકની દિશામાં, આમ પ્રવેગ કેન્દ્ર તરફ કેન્દ્રગામી પ્રવેગ મળે, પ્રવેગ કેન્દ્ર તરફ, અને ઝડપ અથવા વેગ છે એ સ્પર્શકની દિશામાં છે. આમ કરતા કરતા જ્યારે દોરી તૂટે ત્યારે એનો વેગ સ્પર્શકની દિશામાં છે તો એ ગતિપથને વર્તુળ માર્ગને સ્પર્શકની દિશામાં ગતિ કરશે બરાબર. તેથી અહીં વર્તુળમય ગતિ દરમિયાન દોરી તૂટી જાય તો પ્રવેગ 0 થઈ જાય. પ્રવેગ 0 તો વેગમાં ફેરફાર ન થાય, મૂલ્ય તો બદલાતું જ નથી, દિશા ન બદલાય. તેથી સ્પર્શકની દિશામાં પથ્થર પોતાનો વેગ જાળવી રાખે. આમ કરતા કરતા અહીંયા પહોંચે ને તૂટે તો વેગ આ તરફ, અહીંયા પહોંચે ને તૂટે તો વેગ આ તરફ, અહીંયા પહોંચે ને દોરી તૂટે તો આ તરફ, આમ સ્પર્શકની દિશામાં. તેથી જવાબ બી વિકલ્પ, 3 વિકલ્પો આપેલા હતા એમાંથી બી વિકલ્પ સાચો જવાબ છે. દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયમાં 5.23. સ્વાધ્યાય 5.23 સમજાવો શા માટે.
પ્રશ્ન છે, અલગ અલગ 4 પ્રશ્ન પૂછેલા છે, એ સમજાવવાના છે. વાક્ય આપેલા છે, એ સમજાવવાના છે. પહેલું વાક્ય છે એ, ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી. જમીન ઉપર જ્યારે ઘોડાગાડી ગતિ કરે છે ત્યારે ઘોડો છે એ જમીનને ધક્કો લગાડે છે અને પરિણામે જમીન વડે એના ઉપર ધક્કો લાગે છે અને એ બાહ્ય બળની અસર હેઠળ ઘોડો છે એ ગાડીને ખેંચે છે. પણ અવકાશમાં આવું ક્રિયાબળની સામે પ્રતિક્રિયા બળ મળવાનું નથી. અવકાશમાં એક કોઈને ધક્કો મારી અને પાછો બળ મેળવી નથી શકતો. જમીન ઉપર ઘોડો છે એ જમીનને ધકેલે છે, સામે એટલું જ જેટલું ક્રિયાબળ આપે એટલું જ પ્રતિક્રિયા બળ એના ઉપર મળે અને એના કારણે એ આગળ વધે છે. પણ અવકાશમાં આવું પ્રતિક્રિયા બળ હોય નહીં, તેથી ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી દોડી શકતો નથી. બરાબર. બીજો પ્રશ્ન છે બી, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેની બેઠકથી આગળ તરફ ફેંકાય છે. ઝડપથી બસ જતી હોય, અચાનક બ્રેક લગાવવામાં આવે તો મુસાફરો આમ આગળ તરફ ખસી જાય. આ વાત આપણે થિયરીમાં પણ ભણ્યા હતા. જડત્વનો ગુણધર્મ, આપણે જડત્વનો નિયમ અને ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ભણતા હતા ત્યારે આપણે આ વાત જોઈ હતી. જ્યારે બસ છે એ અચળ ઝડપથી આગળ આમ ગતિ કરતી હોય ત્યારે શરીર સાથે બસ એ એટલી ઝડપથી ગતિ કરતી હોય. હવે જ્યારે બસને બ્રેક લગાવવામાં આવે ત્યારે બસ છે પોતાની ઝડપ ઘટાડે છે, પણ શરીર બસના સંપર્કમાં શરીરનો નીચેનો ભાગ પગ છે, જ્યારે શરીરનો ઉપરનો ભાગ છે એ જડત્વના ગુણધર્મ મુજબ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખવા પ્રયત્ન કરે છે. હવે ડ્રાઈવર બસને બ્રેક મારે છે એટલે બસનો વેગ ઘટે છે. તેથી શરીરનો નીચેનો ભાગ ઓછી ઝડપથી અને ઉપરનો ભાગ મૂળ ઝડપથી ગતિ કરવા પ્રયત્ન કરે. એના ભાગ રૂપે જ્યારે અચાનક જ્યારે બ્રેક લગાવવામાં આવે ત્યારે બસમાં ઊભી રહેલ વ્યક્તિ એ આગળ તરફ ધકેલાય છે. જડત્વના ગુણધર્મના કારણે શરીરનો આપણો ભાગ એ પોતાની અવસ્થા ચાલુ રાખવા પ્રયત્ન કરે છે અને એના ભાગ રૂપે આવું થાય છે. તેથી અચળ ઝડપથી જતી બસને અચાનક બ્રેક લગાવો તો આપણે આગળ તરફ નમી જાય, અને જો બસ સ્થિર હોય ને ઝાટકાથી ઉપડે તો આપણે પાછળ તરફ નમી જાય. અઝડપીય નિર્દેશ ફ્રેમમાં હંમેશા એક આભાસી બળ લાગે, તંત્રના પ્રવેગની વિરુદ્ધ દિશા. બરાબર. ચાલો, ત્યાર પછી સી, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. ઘાસ કાપવાનું મશીન હોય એને ધક્કો મારવા કરતા ખેંચવાનું સરળ પડે. ઘાસ કાપવાના મશીનમાં આવું રોલર હોય, જો અહીંયાથી આમ એક સળીઓ હોય, બરાબર. બે કામ કરાવી શકાય, ખેંચી શકાય અને ધકેલી શકાય. જ્યારે આ ઘાસ કાપવાનું આ મશીન ખેંચીએ ત્યારે આના ઉપર બળ એફ આ તરફ લાગે છે, વજન બળ mg નીચે તરફ અને લંબ બળ n ઉપર તરફ છે. ખેંચીએ ત્યારે બળ ના એફ ના બે ઘટક હશે, એક આ તરફનો એફ કોસ થીટા, જો આ ખૂણો આપણે થીટા હોય, જમીન સાથે થીટા ખૂણે આમ ખેંચીએ તો આ એફ કોસ થીટા, અને આ ખૂણો આ ઘટક એફ સાઇન થીટા. ગતિ આમ થશે તો આ ગતિના કારણે ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ આમ લાગશે, ગતિ ઘર્ષણ બળ એફ કે આમ લાગશે. આમ તો સંતુલન સ્થિતિ છે, તો શિરોલંબ દિશામાં સંતુલન હોવાથી ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ, તેથી ઉપર તરફનું બળ n પ્લસ એફ સાઇન થીટા બરાબર નીચે તરફનું બળ mg, તેથી n બરાબર mg માઇનસ એફ સાઇન થીટા. આ જ્યારે ખેંચીએ ત્યારે
રોલરને ખેંચીએ છીએ, ઘાસ કાપવાના મશીનને ખેંચીએ ત્યારની વાત છે. હવે ઘાસ કાપવાના મશીનને ધકેલીએ ત્યારની વાત જોઈએ. આજ ઘાસ કાપવાનું મશીન છે, એને આમ ધકેલીએ, આમ બળ લગાડીએ તો ખરેખર બળ F આમ લાગશે. અહીંયા આધો દિશામાં વજન બળ mg, ઉર્ધ્વ દિશામાં લંબ બળ n. બરાબર, આ હેન્ડલ છે, બરાબર ને? એને આમ ધકેલીએ છીએ, ધકેલતા બળ આમ ધકેલીએ તો બળ F આમ લાગશે. અહીંયા જમીન સાથેનો આ ખૂણો જો થીટા હોય તો આ પણ થીટા થશે, તો F નો આ બાજુ ઘટક F cos થીટા અને આ બાજુ ઘટક F sin થીટા થશે. આમ ધકેલીએ તો આમ ગતિ કરશે, આમ ગતિ કરે તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ F કે આમ લાગશે. શિરોલંબ દિશામાં સંતુલન હોવાથી ઉપર તરફનું બળ બરાબર નીચે તરફનું બળ, તો અહીં n બરાબર mg પ્લસ F sin થીટા, mg પ્લસ F sin થીટા. આ ખેંચીએ ત્યારે લંબ બળ આ ઓછું છે, આ ધકેલીએ ત્યારે લંબ બળ વધુ છે. હવે આપણને ખબર છે કે ગતિ ઘર્ષણ બળ લંબ બળના સમપ્રમાણમાં. ખેંચીએ ત્યારે લંબ બળ ઓછું છે તો ઘર્ષણ બળ ઓછું લાગશે, તો સરળતાથી ખેંચાશે. તેથી ખેંચીએ ત્યારે ઘર્ષણ બળ ઓછું લાગે, અને ઘર્ષણ બળ ઓછું હોય તો સરળતાથી, ઘર્ષણ બળ ઓછું હોય તો આપણે સરળતાથી છે ઘાસ કાપી શકીએ, ઓછું બળની જરૂર પડે. જ્યારે ધકેલતી વખતે લંબ બળ વધી જાય તો ઘર્ષણ બળ વધે, અને વધારે ઘર્ષણ બળના કારણે ઘર્ષણ બળ વધી જાય તો વધારે બાહ્ય બળ લગાડવું પડે. તેથી ઘાસ કાપવાના મશીન વડે સરળતાથી ઘાસ કાપવા માટે મશીનને ધકેલવા કરતા ખેંચવામાં આવે છે. ખેંચીએ તો સરળતા થાય, ઘર્ષણ ઓછું લાગે. બરાબર, તો આ સી છે. ડી પ્રશ્ન ચોથો, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેનો હાથ પાછળ તરફ ખેંચે છે. આ પ્રશ્નની ચર્ચા પણ આ થિયરીમાં આપણે આ વાત ન્યૂટનના ગતિના બીજા નિયમમાં કરેલી. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F એ વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં છે. કેચ કરતી વખતે દડો અને હાથ ભટકાય છે. જો આ અથડાવવાનો સમયગાળો ખૂબ જ નાનો હોય, સમયગાળો નાનો તો બળ મોટું લાગે, સમયગાળો મોટો તો બળ નાનું લાગે. એટલે જ જે પ્રેક્ટિસ કરેલો ક્રિકેટર હોય, ઓરિજિનલ ક્રિકેટર, એ કેચ પકડતી વખતે હાથને પાછળ ખેંચે છે. જ્યારે પ્રેક્ટિસ ન કરેલી હોય ને આપણે જેવા ક્રિકેટ રમવા પહોંચી જાય તો દડો આવતો હોય તો હાથ આપણે ખાલી વચમાં આડો રાખીએ. ખાલી આડો હાથ રાખવાથી સંપર્ક સમય ઘટે છે, સંપર્ક સમય ઓછો તો બળ વધુ, હાથમાં વધુ બળ લાગે, હાથને નુકસાન થાય. જેવો પણ દડાની દિશામાં હાથને પાછળ ખેંચીએ તો સમયગાળો, સંપર્ક સમયગાળો, દડા અને હાથનો સંપર્ક સમયગાળો વધશે, સમયગાળો વધશે, છેદ વધે તો કિંમત બળ ઘટશે, ઓછું બળ લાગશે, સરળતાથી કેચ થઈ જશે. તેથી ક્રિકેટર છે, ક્રિકેટની રમતમાં કેચ પકડતી વખતે હાથ છે દડાની ગતિની દિશામાં ખેંચે. વિકેટ કીપર આમ દડો આવતો હોય તો આમ પકડીને આમ સીધો ઉભો ન રહે, આમ પાછળ લઈ જાય હાથને. ઉપરથી દડો આવતો હોય તો કેચ કરતી વખતે ખાલી આમ હાથ રાખવાને બદલે હાથ ખેંચે છે. બરાબર, જેના કારણે સંપર્ક સમય વધે છે અને બળ ઘટે છે, જેથી નુકસાન ઓછું થાય. બરાબર, તો આ સ્વાધ્યાયમાં 5.23 અહીંયા આ ચેપ્ટર આપણું સંપૂર્ણપણે પૂરું થાય છે. બરાબર, આવતા લેક્ચરથી આપણે આગળના ચેપ્ટર એનો અભ્યાસ કરશું. બરાબર, સારું, તો આજે અહીંયા સુધી રાખીએ.
આ ચેપ્ટર ગતિના નિયમો અહીંયા આપણે સંપૂર્ણ જાહેર કરીએ છીએ, બરાબર. અને અનુરૂપ MCQ એની પ્રેક્ટિસ કરજો, ન થાય ત્યાં મને કહેજો. સારું, ચાલો, નમસ્કાર.